મિત્રો અગત્યના હોદ્દેદારોમાં ભાગ 2 હવે આગળ આપણે જોઈશું. SBI ના અધ્યક્ષ કોણ છે? શ્રી ચલ્લા શ્રીનિવાસ શેટ્ટી. પછી નાણા સચિવ અજય શેઠ. રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે. પછી લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી. રાજ્યસભાના સભાપતિ કોણ? ઉપરાષ્ટ્રપતિ. એટલે કે આપણા ઉપરાષ્ટ્રપતિ કોણ છે? આપણે વિડીયો મૂક્યો છે ભાગ 1 માં, રાધાકૃષ્ણ, સીપી રાધાકૃષ્ણ. બરોબર. રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, બધાને ખબર છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રી. વિદેશ સચિવ તો વિક્રમ, વી પરથી યાદ રાખી લેવો. વિદેશ સચિવ તો વિક્રમ. ભારતીય રેલવે બોર્ડના ચેરમેન કોણ છે? શ્રી સતીશ કુમાર. તો મિત્રો આમાંથી એકાદ પ્રશ્ન પૂછાઈ જાય, તમને ના આવડ્યો તો તમારો 1 માર્ક જતો રહે. અને 1 માર્કની વેલ્યુ શું છે ને, એ જે ફેલ થયા છે ને 1 માર્ક માટે, અડધા માર્ક માટે, એ વિદ્યાર્થીને જઈને પૂછો. તમને એવું લાગતું છે કે આવા વિડીયો બનાવી દીધા, શું આમાંથી પૂછાય? આમાંથી જ પૂછાશે, આ ગેરંટી છે. બરોબર. તો આના જે અનુચ્છેદ છે એ તમારે જોઈ લેવાના છે. ફરીથી આપણે જોઈ લઈએ. SBI ના અધ્યક્ષ શ્રી ચલ્લા શ્રીનિવાસ, નાણા સચિવ અજય શેઠ, રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન, પછી લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી, રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિ, હોદ્દાની રૂએ જ હોય છે. રાજ્યસભાના ઉપસભાપતિ તો હરિવંશ નારાયણ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી છે, પછી ભારતીય રેલવે બોર્ડના ચેરમેન શ્રી સતીશ કુમાર. તો આ હતા અગત્યના હોદ્દેદારો. હજુ આપણે જે સારી મોટી મોટી સંસ્થાઓ છે એના અધ્યક્ષ કોણ છે એના વિશે જોવાનું છે. એના માટે રાહ જુઓ ભાગ 3. જય હિન્દ, જય ભારત.